લોકશાહીમાં જ્યારે કોઈ સામાન્ય શ્રમિકને જનપ્રતિનિધિ બનવાની તક મળે ત્યારે તે સાચા અર્થમાં લોકશાહી અને પાયાના કાર્યકરનું સન્માન ગણાય। આવો જ એક કિસ્સો મહેસાણાના બહુચરાજીમાંથી સામે આવ્યો છે કે જ્યાં મંદિરની બહાર બંગડીઓ વેચતી મહિલાને ભાજપે નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવાર બનાવી સૌને ચોંકાવી દીધા। રસ્તા પર પાથરણું પાથરીને બંગડીઓ વેચતા સંસીબેન કાંગરિયાને ભાજપે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માંથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે। સંસીબેન અતિ પછાત વર્ગમાંથી આવે છે અને પ્રાથમિક શિક્ષણ મેળવેલું છે। તેઓ વર્ષોથી સતત સંઘર્ષ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમના પતિએ કહ્યું કે અમે 15 વર્ષથી ભાજપમાં સક્રિય છીએ અને પાર્ટીએ અમને જે તક આપી છે તેના પર ખરા ઉતરીશું। અમને ખૂબ આનંદ થયો છે। મારા વોર્ડ નંબર 4 છે। ભાજપ સરકારે મને ટિકિટ આપી છે। અમારા જેવા નાના માણસને ટિકિટ આપી એમનો ખૂબ આનંદ થાય છે। ખૂબ ભાજપ સરકારનો આભાર છે। કેટલા વર્ષથી કાર્યકર્તા હતા પરિવારના તમે? અમે 10-15 વર્ષ આસપાસના કાર્યકર્તા ભાજપ સક્રિય સભ્ય છું હું।